હેલો ફ્રેન્ડ, કેમ છો? જય શ્રી કૃષ્ણ। આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ। તો સૌથી પહેલાં તો હું તમને કેનેડાનું વેધર બતાવું અને પછી કેનેડામાં થોડા રસ્તા અને રોડ ક્રોસ કઈ રીતે કરવાનો એની માહિતી આપીશ। કેનેડાનું વેધર એનું કંઈ નક્કી નહીં હોતું। અત્યારે સાંજના 7 વાગ્યા છે અને તડકો છે અને હમણાં બપોરે લગભગ 3 સાડા 3 જેવું થયું હતું અને જોરદાર વરસાદ આવતો હતો। અને આ સામે એરપોર્ટ છે। આ ફ્લાઇટ તમને દેખાય છે આની અંદર વિડીયોમાં। તો આ તમે જોઈ શકો છો કે અત્યારે વેધર એકદમ ક્લીન થઈ ગયું છે। ખાલી 3 કલાકની અંદર આખું બધું ચેન્જ થઈ ગયું। તો ફ્રેન્ડ્સ, આજે હું તમને બતાવું કે કેનેડામાં જે 4 રસ્તા હોય તો 4 રસ્તા કઈ રીતે ક્રોસ કરવાના, તો એની માહિતી આપું અને બસ સ્ટેન્ડ પણ તમને બતાવું કે ભાઈ કેવું બસ સ્ટેન્ડ છે। હું જે બહાર આવી છું તો મેં કીધું લાઈ એનો જ વિડીયો બનાવી દઈએ કે કેનેડામાં રોડ ક્રોસ કઈ રીતે કરવાનું। કહો છો કે આ 4 રસ્તા સામે આવી રહ્યા છે અને બધી ગાડીઓની અવર જવર થઈ રહી છે। તો અહીંયા આ બોર્ડ મારેલું છે કે ક્યારે સ્ટાર્ટનું સિમ્બોલ આવે ત્યારે જવાનું, ફ્લેશિંગ આવે ત્યારે ઊભું રહેવાનું। તો આ જે બટન છે આ હું પ્રેસ કરીશ તો સામે જે તમને દેખાય છે અત્યારે રેડ લાઇટ છે। હમણાં ત્યાં વોકિંગનું સાઇન આવશે। જ્યારે વોકિંગનું સાઇન આવે ત્યારે જ મારે અહીંયાથી જવાનું, ત્યાં સુધી ઊભું રહેવાનું। બાજુ જે ક્રોસ રોડ છે ત્યાં બી ફ્લેશ બતાવે છે, ઓરેન્જ કલરનો હાથ બતાવે છે તમને, અને આ બાજુ પણ ઓરેન્જ કલરનો હાથ છે, તમે જોઈ શકો છો। આ બીજી લાઈન સ્ટાર્ટ થઈ। હવે અહીંયા આ લાઈન પતશે પછી સામેની સ્ટાર્ટ થશે। હવે જો સામે સિમ્બોલ ચેન્જ થઈ જશે, જે ઓરેન્જ છે ત્યાં જો આ વોકિંગની સાઇન આવી ગઈ, એટલે હવે મારે જવાનું અહીંયાથી। સામે તમને થાંભલાઓની નીચે દેખાય છે। તો હવે હું આ રોડ ક્રોસ કરીને આવી ગઈ છું અને આ બસ સ્ટેન્ડ જાઉં છું બસમાં બેસવા માટે। ફ્રેન્ડ્સ, બીજી એક વસ્તુ છે કે અહીંયા આગળ તમે કોઈ બી રસ્તો ક્રોસ કરો કે ઇવન ગલીનો પણ રસ્તો હોય તો ગાડીઓ આવતી હોય તો એ ઊભી રહી જાય ગાડીઓ। જ્યાં સુધી આપણે રસ્તો ક્રોસ ના કરીએ ત્યાં સુધી ગાડી ઊભી રહે। એટલે એક બાબત સારી છે કે આસાનીથી કોઈ પણ નાના છોકરાથી માંડીને કે કોઈ એજવાળા જે વ્યક્તિ હોય એ લોકો આસાનીથી રસ્તો ક્રોસ કરી શકે। તો ફ્રેન્ડ્સ, આ જે છે એ કાચનું બસ સ્ટેન્ડ છે। અહીંયા આ ટાઈપના બસ સ્ટેન્ડ હોય છે એટલે કે શું કે સ્નો કે એવું પડતું હોય વરસાદ તો કોઈ પલળે નહીં। અને આ સ્પીડ છે અને નીચે જે બસના નંબર લખેલા છે તમે જોઈ શકો છો કે બસના નંબર છે। તો આ જે છે એ મેઇન 4 રસ્તાને મેં તમને સમજાયું કે ભાઈ કઈ રીતે રોડ ક્રોસ કરવાનો। આ બધી ગાડીઓની અવર જવર ચાલુ જ છે અને હવે હું તમને અંદર બસમાં બેસીને પછી હું મારા ઘરે જાઉં ત્યારે હું તમને બતાવું કે સ્ટ્રીટમાં કેવા રસ્તા હોય છે। અત્યારે હું બસમાંથી નીચે ઉતરી ગઈ। અમારું ઘર છે ત્યાં આગળ બહાર બસ સ્ટોપ છે ત્યાં આગળ, અને હું તમને બતાવું કે જો આ બોર્ડ લગાવી દીધું છે। તો અહીંયા આગળ સોસાયટીની બહાર જે હોય આ ઘર છે જો, અને એની બહાર આ બસ સ્ટેન્ડ છે। તો અહીંયા આવી રીતે બોર્ડ મારેલું હોય છે। અહીંયા કાચનું બધી જગ્યાએ નથી હોતું પણ સામેની સાઈડ તમને દેખાતું હોય તો કદાચ ઝૂમ કરીને જો હું તમને બતાવું તો ત્યાં આગળ છે કાચનું। અને બાકી અત્યારે વેધર સારું છે, આ બધા છોકરાઓ રમવા નીકળ્યા છે। ત્રણ વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં જો આ તમે પાણી બી હું તમને એવું લાગતું હશે કે ભાઈ અત્યારે તો તડકો છે, ક્યાં વરસાદ હતો,
જો આ બધું પાણીના ખાબોચિયા ભર્યા છે એટલે આ 3 વાગ્યાના વરસાદનો પાણી છે જો. અને હવે હું અંદર સ્ટ્રીટમાં જાઉં ને એટલે હું તમને બતાવું કે અહીંયા તો કોઈ એવું ક્રોસનું સાઇન કે એવું કંઈ નથી હોતું, ડાયરેક્ટ જ આપણે રોડ ક્રોસ કરવાનો હોય છે. તો આ સોસાયટીના રોડ છે. તો અહીંયા આપણે અહીંથી આમ સામેની સાઈડ જવું હોય, ધારો કે આ સાઈડથી સામેની સાઈડ, તો તમે જઈ શકો છો. અને ગાડી આવતી હોય તો ગાડી ઊભી રહી જાય અને આપણે જતું રહેવાનું. એટલે અહીંયા એક સિસ્ટમ સારી છે. આ જો અહીંયા ત્યાં આગળ બેકયાર્ડનું કામ ચાલી રહ્યું છે. જે ઘર છે ત્યાં આગળ બેકયાર્ડ બનાવે છે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક ઇન્ફોર્મેશનવાળો વિડીયો કે કેનેડામાં રોડ ક્રોસ કઈ રીતે કરવાનો. મેં તમને મેઇન જે 4 રસ્તા છે ત્યાં આગળ સમજાયું અને બસ સ્ટેન્ડ વિશે પણ થોડી માહિતી આપવાની કોશિશ કરી. અને બસમાં ટિકિટ કઈ રીતે લેવાની એ તો મેં તમને 2-3 દિવસ પહેલાંના વિડીયોમાં ઓલરેડી કીધેલું જ છે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.